કે પબ્લિકના પૈસે કે દાનના પૈસે બનેલી જેટલી સંસ્થાઓ છે, અને હું પણ આજે મારો પરિચય મેં આપ્યો કે હું બી આજે 37,000 છોકરા ભણાવી ચૂક્યો છું, ખૂબ સંસ્થાઓ ચલાવી છે, અને જે કેમ્પસમાં બેઠા છે એને તો ભારત સરકાર તરફથી એવોર્ડ પણ મળેલો બેસ્ટ શિક્ષણનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, અને આટલા વર્ષના અનુભવ પછી સરકાર સાથે ખૂબ કામ કર્યું છે, સ્કોપથી માંડીને નરેન્દ્રભાઈથી માંડીને તો આનંદીબેનથી બધા જ. પણ વાત એ હતી કે શિક્ષણ પર દિવસે મોંઘું થયું. માણસોની પરિસ્થિતિ, ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અને મોંઘું થાય છે. તો ઘણી બધી સંસ્થાઓ અમારી ગુજરાતની એવી છે કે જે 5-7 હજારમાં આજે ભણાવે છે, 8 હજારમાં ભણાવે છે, અને બીજી બધી જે સંસ્થાઓ છે સરકારના પૈસા લે છે અને દાન લીધેલું છે. એની અંદર માલિકીપણું છે એ દૂર થવું જોઈએ. એની ફી છે એ વધારે લે તો સરકાર એને હસ્તગ્રસ્ત કરવી જોઈએ, અને એની અંદર ન નફે ન નુકસાને ચાલી શકે એટલી જ ફી લેવી જોઈએ. અમારો આ મુખ્ય મુદ્દો છે, અને આ મુદ્દો અમારા સમાજના 50 માણસને આજે અમે ફોન કરેલા, અને ધન્યવાદ છે કે મારી વાત ઉપર આજે 70થી 75 માણસ 80 માણસો આવ્યા, અને બધાએ પોતપોતાનો મંતવ્ય આપ્યો હોય, બધાનો હું આભાર માનું છું. આજરોજ કે સાહેબના ફામે કામરેજ ખાતે એક નાની એવી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે વાત કરવામાં આવી, અને પાટીદાર સમાજના તમામ લોકોને શિક્ષણ સસ્તું મળે, શિક્ષણમાં બાળકોને વધારે ફી ન ભરવી પડે, અને શિક્ષણમાં જે ખાનગીકરણ થઈ ગયું છે અને એમાં સરકાર હસ્તક્ષેપ કરે અને લોકોને સસ્તું શિક્ષણ મળે એ માટેની ચર્ચા કરવામાં આવી. બીજું, મેડિકલમાં પણ ખૂબ મુશ્કેલીઓ છે પાટીદાર સમાજના કે અન્ય તમામ સમાજના લોકોને. મેડિકલમાં પણ ખૂબ ખર્ચાળ, એટલે કે ખર્ચા ઘણા બધા કરવા પડે છે, એમના પણ ચર્ચા વિચારણા કરવામાં. આમ પાટીદાર જે સમાજ છે એના ઉત્કર્ષ માટેનું આજે અહીંયા ચર્ચા વિચારણા કરી અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.